સુરતમાં વેસુ ખાતે આવેલા આંબેડકર આવાસના યુવાનો પર કરાયેલા હુમલાના મામલે પોલીસ મથકોનો ઘેરાવ કર્યા બાદ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી તેઓને સળિયા પાછળ ઢકલી દીધા હતા। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર 1 એસએમસી આવાસમાં મધ્યરાત્રિએ સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો હતો। સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। તો આ મામલે વેસુ પોલીસ મથકના ઘેરાવ કરતા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી અને હુમલાખોરોએ 6 આરોપીઓમાંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપીને પોલીસે છોડી દીધો હોવાનો આક્ષેપ કરાયો હતો। હાલ આ મામલે વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 28/4/2024 ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસાની અંદર આંબેડકર નગર એસએમસી આવાસની અંદર કેટલાક અસામાજિક તત્વો પ્રાણઘાતક હથિયાર સાથે એક સમ થઈ અને તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા। એ બાબતે આવાસના લોકો સાથે વાદ વિવાદ થતા અને બોલાચાલી થતા આ જે આરોપીઓ છે એ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન જે ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થઈ હતી। આ બાબતે અમે ખૂનની કોશિશ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલો છે। હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ। સર, કેટલા આરોપી હતા ને શું નામ છે? ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાનો સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાનું જણાય છે। એમાં જે મુખ્ય આરોપી છે પંકજ કરીને છે, બીજું છે એ બાબુ વંશ કરીને છે અને બીજો છે પ્રથમ તરુણ, મયુર, તુષાર અને રાકેત મોહિતે। સર, આ મામલો કેવી રીતે આખો વિવાદ મામલો? આ મામલો એ લોકો છે જે આરોપી છે અને જે ફરિયાદી છે બંને જે છે એ બધા આજુબાજુ બીજાના આવાસમાં રહે છે અને અગાઉથી બીજાને ઓળખી પણ રહે છે અને આ લોકોને જે અત્યારથી તપાસ ચાલી રહી છે આ બાબતે અમારે કે ખરેખર બનાવવાનું શું મુખ્ય કારણ છે। આ લોકો ત્યાં ગયા એટલે કોઈ બી એ લોકોના અંગત કારણોસર વાદ વિવાદ થયો હોવાનું માનવું છે। રહીશો આપણે અહીંયા આવ્યા છે, એ લોકોનું એવું કહેવું છે એક આરોપીની ધરપકડ નથી કરી, તો આપણું શું કહેવું? અમારે જે છે એક અંશ ઉર્ફે બાબુ કરીને છે એ વ્યક્તિને એના વાલીને અમે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં એનો અમે જ્યારે સ્કૂલમાં જઈ એની એલસી બાબત તપાસ કરતા એ જુવેનાઇલ હોવાનું જણાય છે, જેથી હાલમાં એના વાલી સાથે હાજર રહેવા એની પ્રોસેસ ચાલી રહી છે અને જે બાબતે અત્યારે મારા ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે એ પણ હવે યાદ છે। હા, જે પકડાયેલા છે એમાંથી આ જે પંકજ કરી છે ઉર્ફે ફકીઓ કરીને એના વિરુદ્ધમાં ઘણા બધા ગુના દાખલ થયા છે, ખૂન અને ખૂનની કોશિશના છે અને અત્યારે પણ બીજા અન્ય 2 પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે। ઓકે।